प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री बाईजुराज महारानी की जय। सदगुरु महाराज की जय। श्री तीनों धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त मस्त सुंदर साथ की जय। चलकबेन प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे तेवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तथा फरी थोड़ाक मोड़ेक थी, कारण के अत्यारे 7 वागामां तो सुंदर साथजी कोई पासे टाइम होय अने न पण होय एटले जे फरीथी यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो ए सुंदर साथ अने फेसबुक ना लाइव सुंदर साथ ए बधाज सुंदर साथ राजी महाराज ने अति प्रिय छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ अमृतनी एक बूंद के असीम कृपा परमात्मानी अपना बधा ज सुंदर साथ ऊपर वरसी रही छे। सुंदर साथ जी ए कृपानो अनुभव एक मोटू सौभाग्य छे आपणुं के आपणे अनुभव करता होय अने अनुभूति में आवीए के पल पल एक जो परमात्मा की कृपा ने आपणे समजवी होय ने तो एवुं नथी के वाणी चर्चा एज कृपा छे, एनी कृपा तो 10 दिशानी अंदर छे। 10 दिशानी अंदर कृपा मात्र आपणी दृष्टि तारतमना माध्यमथी खुली जाय ने
તો આપણને પલ પલ એનો અહેસાસ થાય. એટલે જ કીધું કે પલ પલ મહેર વરસે પર કદર ન જાની है माया में आकर के कर ली मन मानी है मत भूल के एक दिन तो धनी के संग जाना है ये रूह मेरी तूने इतना भी नहीं जाना कितने वो कादर है वो भी ना पहचाना ये रूह मेरी तूने इतना भी नहीं जाना કે પલ પલ મહેર વરસે. કેવી રીતે? સામાન્ય એક હવાનો જકોરું આવે અને ક્યાંકથી સુગંધ લઈ અને આવે, એક સુગંધી પુષ્પની સુગંધ લઈ અને આપણી નાસિકા સુધી આવે ને, એમાં પણ એ પરબ્રહ્મ પરમાત્માનો પ્રેમ છે, એમાં પણ એની કૃપા છે. માત્ર આપણે એને ઓળખવાની જરૂર છે. એટલે આવું કૃપા તો વરસી જ રહી છે અને વરસતી જ રહેશે. કારણ કે મહેરોના સાગર છે. કૃપાને હું અને તમે ગણી શકવાના પણ નથી અને માપી શકવાના નથી. શું કીધું? જો મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય. મહેર પલ મેં બઢે કોટ ગુની સો ક્યો મહેર મહેર મપાય. કે મહેર ઊભી રહે તો તમે મહેરને માપી જાઓ ને. દરિયાના કિનારે જાય અને એની લહેરો હોય એ શાંત ન હોય, લહેર એક પછી એક આવે જ, તો તમે એને દરિયાના ઊંડાણને પણ નહીં માપી શકો. અને દરિયામાંથી જે મોજ પ્રગટ થાય છે, જે લહેર પ્રગટ થાય છે, એની ગણતરી પણ તમે નહીં કરી શકો. તમે ગમે એવા સાયન્ટિસ્ટ હોય કે ગમે એવું તમે ગણિત ભણ્યા હોય, પણ એ તમે નહીં કરી શકો. એમ પરમાત્માની એવી પરમાત્માની મહેર વરસી રહી છે અને આપણે અત્યારે એનો અનુભવ નહીં કરીએ સુંદર સાથજી, તો મારું તો એટલું કહેવું છે કે મોડું થઈ જશે. એટલે આપણે અત્યારે જ જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર કરી અને આપણે એ મહેરને સમજતા થઈ જઈએ, મહેરને માણતા થઈ જશે. કારણ કે કિતને બડે હે પ્રાણનાથ जानोगे तब मानोगे. कितने बड़े हमारे प्राणनाथ, कितने बड़े हमारे महबूब, हमारे खाविंद. પણ જબ તક જ્યાં સુધી તમે જાણશો નહીં ત્યાં સુધી માણી પણ નહીં શકો. એટલે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સ્વરૂપ આપણા હૃદયની અંદર અંકિત થયેલું હોય, છબી આપણી અંદર છપાઈ ગઈ હોય, જ્યાં સુધી સંપૂર્ણપણે એને જાણી ન શકીએ, એની આપણે ઓળખાણ ન કરી શકીએ ને, ત્યાં સુધી આપણને આનંદ ન આવે. એની ઓળખાણ થઈ જાય ને પછી આપણે એને માનતા થઈ જાય કે નહીં. અને એ પ્રેમનું સ્વરૂપ કોઈ પણ સ્વરૂપ હોય તમારા હૃદયની અંદર, કોઈ પણ વ્યક્તિ હોય, પણ જ્યાં એને તમે જાણી લ્યો અને પછી તમે એને માનતા થઈ જાઓ ને, પછી એ તમારા માટે પરમાત્માનું સ્વરૂપ, મારા ને તમારા માટે જ્યાં સુધી એ પરમાત્માનો દરજ્જો ન પામી લઈએ, પરમાત્મા સ્વરૂપ ન થઈ જાય ને, ત્યાં સુધી મોજ ન આવે. અને થયા જ જાય. પરમાત્મા આપણને એમાં જ દેખાય. પરમાત્મા આ સંસારની અંદર સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન થયા ત્યારે શું કીધું રાજજીએ? કે જે પૂછવું હોય તે પૂછી લેજે. હવે હું આ રીતે તારી સમક્ષ ક્યારે હું તને દ્રષ્ટિમાં નહીં આવું, દર્શન નહીં આપું. ત્યારે સદગુરુ મહારાજે શું કીધું? કે તો ધણી કહા જાઓગે આપ?
ત્યારે રાજ્યએ શું કીધું કે તુમ્હારે અંદર આકાર મેં આઈ કે બેઠે હમ, કે તમારા હૃદય ધામની અંદર હું આવી અને બિરાજમાન થવાનો છું. તો સદગુરુ મહારાજ કહે છે તો કહા પૂછના, શું કામ મારે પૂછવું જોઈએ? જો તમે જ મારા હૃદયમાં બિરાજમાન હોય તો મારે પૂછવાની કાંઈ જરૂરત નથી. સદગુરુ મહારાજ પણ આવ્યા. ખબર જ છે હૃદયમાં રાજ્ય છે, પણ છતાં સદગુરુ મહારાજ પૂછે છે કે નથી પૂછતા? 69 પત્ર લખ્યા. શું કામ? કે જાગણી કોના દ્વારા થશે, કોના દ્વારા થશે? કારણ કે ભૂલી ગયા હતા કે મારા હૃદયની અંદર પાંચો શક્તિ છે, પણ છતાં એ પૂછતા હતા. શ્યામા મહારાણી પૂછતા હતા કે જાગણી કોના દ્વારા થશે. તો એમ આપણે પણ ભૂલી ગયા છીએ સુંદર સાથજી. એટલે પરમાત્માની મહેર કેટલી વર્ષે છે મને ને તમને ખબર નથી. અપાર મહેરનો દરિયો, કે જો દરિયા મહેર કા, એની તરંગ પછી તરંગ, તરંગ પછી તરંગ આવશે. અને આ સમયની અંદર, આ પહોરાની અંદર જો એ મહેરને આપણે સમજી નહીં શકીએ સુંદર સાથજી, આપણી જાગ્રત બુદ્ધિથી, જાગ્રત જ્ઞાનથી, તો બહુ મોડું થઈ જશે. એટલે જ પ્રાણનાથજીએ કીધું કે જાગો, સાથ મળીને સાંભળો, જાગી કરો વિચાર, જેણે અજવાળું આ કર્યું પરખો પુરુષ એ પાર. એને ઓળખવાની, એને પારખવાની જરૂર નથી. એ સ્વયં પ્રકાશિત છે. એ સ્વતઃ આ સંસારની અંદર કલિયુગના અંતિમ ચરણમાં, 28મા કલિયુગના અંતિમ ચરણમાં પૂરા વિશ્વ બ્રહ્માંડ ઉપર કૃપા કરી અને વિશેષ ખાસ બ્રહ્મપ્રિયાઓ માટે આ સંસારની અંદર તારતમના સ્વરૂપમાં પ્રગટ થયા છે. અને એ તારતમ આજે એક એકના ઘરમાં અને એક એકના હૃદયમાં છે. એટલે મહેર આપણે સમજી લઈએ સુંદર સાજી, સમયસર સમજતા થઈ જઈએ. આવો કલશ ગ્રંથ જાગણીનું પ્રકરણ 113મી ચોપાઈ. કારણ કે ચોપાઈની અંદર છે જીવ અને બ્રહ્મ સૃષ્ટિની વાસ્તવિકતા. એટલે આટલી ભૂમિકા બનાવવી પડી કે આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છીએ, જીવ નથી. એટલે અહીં ચોપાઈમાં શું કહે છે કે વાસના ઉત્પન્ન અંગથી જીવ નિદ્રા ઉત્પન્ન. વાસના એટલે બ્રહ્મપ્રિયાઓ રાજ્ય મહારાજના અંગથી ઉત્પન્ન થયેલ છે. બ્રહ્મપ્રિયા ક્યાંથી ઉત્પન્ન થઈ? એક સ્વરૂપ હતું, મૂળ સ્વરૂપ, અને એમાંથી પ્રગટ થયા સત સ્વભાવમાંથી અક્ષર બ્રહ્મ, આનંદના સ્વભાવમાંથી શ્યામા મહારાણી, અને શ્યામા મહારાણીમાંથી બ્રહ્મપ્રિયા પ્રગટ થઈ. કે રાજ્યના જ અંગ છે બ્રહ્મપ્રિયા, ત્યાંથી ઉત્પન્ન, ત્યાંથી પ્રગટ થઈ. અને જીવ છે એ નિદ્રા દ્વારા ઉત્પન્ન થઈ. જીવ નિદ્રા દ્વારા પ્રગટ થયો આ સંસારમાં. આમ બંને પોતપોતાનું ઘર, કે જે બ્રહ્મપ્રિયાનું ઘર છે પરમધામ, અને બ્રહ્માત્માઓ જીવનું ઘર છે આ નિદ. એટલે બ્રહ્માત્મા અને જીવની આટલી જ વાસ્તવિકતા છે સખી. કે આપણી વાસ્તવિકતા શું, આપણી અસલિયત શું? કે જે અક્ષર બ્રહ્મને પણ નથી મળ્યું, ત્રિગુણને પણ નથી મળ્યું, કોઈને નથી મળ્યું, એ મારી વાસ્તવિકતા, એ મારી પાસે છે. મને મારા ધણીની આ સંસારમાં તમે જુઓ સુંદર સાજી, આ સંસારની વાત કરીએ તો સંસારના પતિ પાસે જેટલી પ્રોપર્ટી છે, જેટલી સંસારના પતિની આ સંસારની અંદર, આ સમાજ પરિવારની અંદર મારા પતિની કેટલી નામના છે, એ તો આપણને બધાને ખબર છે. કે મારે આટલી પ્રોપર્ટી છે, આટલી નામના છે, આટલા મારા પતિ પ્રતિષ્ઠિત છે આ સમાજ અને પરિવારમાં, એ ખબર છે. પણ પરમધામના જે આપણા મૂળ પતિ છે, જે આપણા ખાવિંદ છે, એની વાસ્તવિકતા, અને હું ત્યાંથી પ્રગટ થઈ અને જે મને આ સંસારની અંદર
પોસ્ટ મળી છે એક બ્રહ્મપ્રિયાની, અને પોસ્ટ મળી અને એને વાણીમાં પણ કીધું કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈસક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરામ. હું બ્રહ્મપ્રિયાઓને પ્રેમ કરું છું. ખુલ્લે આમ કહી દીધું કે હું બ્રહ્મપ્રિયાનો આશિક છું, એને હું પ્રેમ કરું છું. અને એ વાસ્તવિકતાની મારા પતિના સામ્રાજ્ય કેટલું, પરમધામ કેવું, મારા પતિ એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કે આ સંસારની અંદર માત્ર કલયુગમાં જ આવ્યા, જે પેલા સતયુગ કહો, ત્રેતા કહો, દ્વાપર કહો, એના માત્ર એની અંદર અંશ આવ્યા, અંશાંશ આવ્યા, કલા આવ્યા, આવેશ આવ્યા, પણ પરિપૂર્ણતમ અવતાર આ સંસારની અંદર એક અવતાર ધારણ કરી, નિષ્કલંક બુદ્ધ અવતાર, એ સંસારની અંદર મારા પતિ મારા માટે આવ્યા. એ જ્યારે ખબર પડી જાય ને, ત્યારે આપણે આકાશમાં ઉડવા લાગીએ કે મારા ધણી કોણ છે અને હું કેની ધણિયાણી છું. એ વાસ્તવિકતા ખબર પડી જાય. જેવી રીતે નીતા અંબાણી, આપણે દ્રષ્ટાંતથી સમજીએ કે નીતાબેન અંબાણી છે, એને ખબર હોય કે ન હોય કે હું કેની ધર્મ પત્ની છું ને મારી પાસે શું છે. એને કાંઈ આમ સંસારમાં ચાલ્યા જતા હોય તો એને ઓળખાણ આપવી પડે કે હું નીતા અંબાણી છું, એને એમ જ બધા ઓળખતા હોય. એમ આપણી છાપ, બ્રહ્મપ્રિયાઓની છાપ, એવી છાપ પાડી છે રાજ્ય તારતમથી. તો આપણે પહેલા તો સ્વયંને આપણે ઓળખી લેવાનું કે હું કોણ છું, કે અરે હું આટલી મોટી પરમધામની, કે જે ચક્રવર્તી સમ્રાટ મારા રાજા રાજજી, હું એની મહારાણી આ સંસારની અંદર આવી અને કીધું કે માયા મેં આકર કે કરલી મન માની હે. આ માયાની અંદર આવી અને મનમાની કરી લીધી કે આપણે તો જાણે કાયમ આ સંસારની અંદર રહેવાનું છે. એક બાજુ કામ રાજ્યનું પણ થાય અને એક બાજુ અંદરથી પણ જે મરી મસાલા નીકળતા હોય નીકળ્યા જ રાખે. તો એમાં મત ભૂલ કે એક દિન વો પિયા કે ઘર જાના હૈ, કે એ યાદ રાખજો કે એક વખત રાજ્યના સન્મુખ જવાનું થશે, ત્યારે કીધું ધામ માહે ધણી અમે ઊંચું કેમ જોશું, પહોંચશે પવાડા પર આત્મ મોજાર. એટલે એવું કાર્ય ન થાય એટલા માટે જીવ શું કાર્ય કરે આ સંસારમાં અને બ્રહ્મ સૃષ્ટિ શું કરે, એની વાસ્તવિકતા પ્રકરણની અંદર આ ચોપાઈની અંદર બતાવી છે કે બ્રહ્મપ્રિયા એનું ઘર નહીં છોડે અને જીવ એનું ઘર નહીં છોડે. આગળ કહે છે 14 લોક ચારે ગમા સૌ સતનું સુપન, એને દ્રષ્ટાંતે પીછજો વિચારી વાસના મન. કે સુંદર સાથજી 14 લોક અને ચારે દિશાઓમાં જે પણ કઈ થઈ રહ્યું છે એ બધું સત સ્વરૂપ અક્ષર બ્રહ્મના સ્વપ્નનો વિસ્તાર છે. અક્ષર બ્રહ્મના સ્વપ્નનો વિસ્તાર કેવો, કે અક્ષર બ્રહ્મે કેટલો વિસ્તાર કર્યો. સ્વપ્ન છે અક્ષર બ્રહ્મ પણ સ્વપ્નમાં, એના સ્વપ્નનો વિસ્તાર એ જોઈ જ રહ્યા છે અને આપણે પણ એની સાથે જોઈ રહ્યા છીએ. પોતાના મનમાં આપવા વિચારવાનું કે આ તો બધું સ્વપ્ન છે. કાલે સ્વપ્નનું દ્રષ્ટાંત આવ્યું ને કે સ્વપ્ન જ્યારે હટશે ત્યારે વાસ્તવિકતા સમજાશે. જ્યાં સુધી સ્વપ્નમાં હશું અને જ્યારે દંડા પડશે ને ત્યારે નીંદ ખુલશે. કયું દ્રષ્ટાંત આપ્યું હતું વાણીમાંથી, કે તમે પથારીમાં સૂતા હોય, એક સ્વરૂપ મારું ને તમારું સૂતું હોય, ગાઢી નીંદ હોય, પછી સ્વપ્ન આવે અને સ્વપ્નમાં કોઈ ઝઘડો થતો હોય અને એ ઝઘડો મોટો તમે નિહાળી રહ્યા હોય અને તમારું એક સ્વરૂપ જે સૂતું છે એમાંથી બીજું સ્વરૂપ પ્રગટ થઈ અને ઝઘડાની અંદર દાખલ થાય અને એ ઝઘડાની અંદર તમને માર પડવા લાગે, તમારી પીઠ પર દંડા પડે, ત્યારે જે તમારું શરીર સૂતું છે ને જાગૃત થાય. માર પડે ત્યારે જાગૃત થાય, ત્યારે કેવી નીંદ ખુલી જાય. નીંદ ખુલે પછી કેટલા આપણે બેચેન રહીએ, અસ્વસ્થ થઈ જાય, બેભાકડા બની જાય કે મને માર પડ્યો સ્વપ્નમાં.
એવી જ રીતે આપણું સ્વપ્ન હટશે. એટલે કીધું કે તમે એમ સમજો કે આ અક્ષર બ્રહ્મનો આ સંસાર સ્વપ્નવત સંસાર છે ને એમાંથી મારે ને તમારે જાગવાનું છે. અજ્ઞાન સત સ્વરૂપને તમે કહેશો થાય કેમ, એ વિધ કહું સર્વે તમને ઉપનું છે. એમ કે તમે કહેશો, ફરી પાછા તમે કહેશો. સુંદર સાતજી શ્રી ઇન્દ્રાવતીજી સખી કહે છે કે ફરી તમે પછી કહેશો કે સત સ્વરૂપ અક્ષરને પણ અજ્ઞાન રૂપી નિંદ્રાએ કેવી રીતે પ્રભાવિત કર્યા. કે અજ્ઞાન સત સ્વરૂપને તમે કહેશો થાય કેમ, કે આવા અક્ષર બ્રહ્મ જે સંસાર બનાવે છે, મિટાવે છે, એને પણ આ અજ્ઞાન રૂપી નિદ્રાએ કેવી રીતે પ્રભાવિત કર્યા. જે રીતે અજ્ઞાન રૂપી નિદની ઉત્પત્તિ થઈ છે તેને હું તમને વિસ્તારથી સમજાવું. હવે આ નિદની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ કહે છે ઇન્દ્રાવતીજી સખી કે તમને હું વિસ્તારથી સમજાવું. 1 સેકન્ડ પણ લાગતી નથી. એટલે જ કહે છે કે યામે મહાવિષ્ણુ મન મંથે ત્રૈગુણ તાથે થીરચર સબ ઉત્પન્ન, કે એક પાપડના પલકારામાં પણ नैन की पावो पल में इशारत कई कोटि ब्रह्मांड उपजत खपत इत खेल पैदा इन रेवे त्रिलोकी ब्रह्मा विष्णु महेश. कि नैन की पाव पल में इशारत कई कोट ब्रह्मांड उपजत खपत. તારતમની અંદર કીધું, પણ અહીં પણ એક ચોપાઈ છે કે એક તીર તાણી મૂકીએ તેણે પત્ર કઈ વેંધાય, તે પત્ર સર્વે વેંધતા વાર પાવો પડ ના થાય. કે તમારા હાથમાં તીર હોય અને તીર હોય ને, અને તમે એક ઝાડ એક વૃક્ષના પાંદનો ક્રમ પછી ક્રમ એક થપ્પો મારી દીધો હોય વૃક્ષના પાંદનો. આમાં એવી રીતે દ્રષ્ટાંત છે. તેણે પત્રે કઈ વધાય. હવે જે પત્તા છે પાંદના ઝાડના પત્તા તમે ભેગા કરી દો અને પછી એમાં તીર મારો તો કહે છે તે પત્ર સર્વે વેદતા વાર પાવો પડ ના થાય. કે તે બધા પાંદડાઓને વિંધતા કેટલી વાર લાગે સુંદર સાતજી? 1 સેકન્ડ. હવે એમાં પણ કીધું કે પણ પહેલું પત્ર એક વેંધીને તો બીજા લગે જાય, તેમાં બ્રહ્માંડ કઈ ઉપજે વાર એટલી પણ ન કહેવાય. કીધું ને નૈન કી પાવો પલ મે ઇશારત. કે તેમાં હવે પત્તાનો તો થપ્પો મારેલો છે, એમાં બાણ મારેલું છે, 1 સેકન્ડમાં વિંધાઈ ગયું. પણ એક પત્તાથી બીજા પત્તામાં બાણ જાય. હવે એને 1 સેકન્ડ હોય ને એનો તમે 99મો ભાગ કહો ને એટલી વાર પણ ન લાગે. એક સાથે જ વિંધાઈ જાય એટલી વાર પણ લાગતી નથી અક્ષર બ્રહ્મને બ્રહ્માંડ બનાવતા અને મિટાવતા. એ વાત ઇન્દ્રાવતી કહે છે કે એટલા સમયમાં તો અક્ષર બ્રહ્મના અંદરથી કેટલાય બ્રહ્માંડ ઉત્પન્ન થઈ જાય છે અને લય થઈ જાય છે. તમે આ દ્રષ્ટાંતથી સમજો એમ ઇન્દ્રાવતી કહે છે કે તેમાં બ્રહ્માંડ કઈ ઉપજે વાર એટલી પણ ન કહેવાય. કે આ દ્રષ્ટાંતથી તમે સમજી લ્યો કે આટલા પત્તા વિંધતા 1 સેકન્ડ લાગે, એમાં એક પત્તામાંથી બીજા પત્તામાં બાણ જાય, એમાં પાવ પલ પણ ન કહેવાય એટલી વાર લાગે છે અક્ષર બ્રહ્મને બ્રહ્માંડ બનાવતા અને મિટાવતા. તો આવા કરોડો બ્રહ્માંડ બનાવે અને મિટાવે. એ આ બ્રહ્માંડમાં આપણે આવ્યા, આ જાગડી બ્રહ્માંડમાં. એ સૌભાગ્ય સમજો કે કરોડો અનંત બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે. પણ આ બ્રહ્માંડ, આ ભારતની ભૂમિ, આ જંબુ દ્વીપ, અને એમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં આવ્યા. ભગવાન વિષ્ણુના 24 અવતાર આવ્યા. એમાં નિષ્કલંક બુદ્ધા અવતાર તારતમ જ્ઞાન જાગ્રત બુદ્ધિ લઈને આવ્યો. એટલે જ કીધું કે એને એટલી વાર લાગતી નથી. પણ તમે ક્યાં બ્રહ્માંડમાં આવ્યા, હું ને તમે ક્યાં બ્રહ્માંડમાં આવ્યા, કઈ ભૂમિ પર આવ્યા, અને એ ભૂમિમાં આવી અને આપણને શું પ્રાપ્ત થયું. એટલે આગળ કિરંતનમાં કીધું વૃથા કા નિગમો રે પામી
પામી પદાર્થ ચાર વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર ઉત્તમ માનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી શિરદાર વૃથા કા નિગમો રે પામી પદાર્થ ચાર કે ચાર પદાર્થ આ ભારતની ભૂમિમાં તમને મળ્યા કે આ સંસારમાં તમને મળ્યા એમાં ક્યાં કે ઉત્તમ માનખો એક મનુષ્ય તન ઉત્તમ માનખો ખંડ ભરતનો મનુષ્ય તન એ ભારતની પુણ્ય ભૂમિમાં મારું અને તમારું પ્રગટીકરણ થયું. બીજી ભૂમિ ખારી તે મોહજલ કે બીજી બધી ભૂમિ છે પણ ત્યાં એક પણ ભૂમિની અંદર ભગવાન વિષ્ણુના પણ નહીં અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના પણ અવતાર નથી થયા. એ ભારતની ભૂમિમાં પ્રગટ થયા. ઉત્તમ માનખો એટલે કે સર્વશ્રેષ્ઠ મનુષ્ય તન કેવું કે એના જેટલી બુદ્ધિ એક પણ યોનિના પ્રાણીઓમાં નથી. મારી અને તમારી જાગ્રત બુદ્ધિ અને બધું તમે વિચારી શકો, તમે જાતે બધું કરી શકો, ભક્તિ કરી શકો ને તમે તમારા આત્માનું કલ્યાણ કરી શકો. મનુષ્ય સિવાય એક પણ યોનિમાં ભક્તિ થશે, આત્માનું કલ્યાણ થશે. એટલા માટે જ કીધું કે મનુષ્ય તન ભારત ભૂમિ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કલિયુગ કે કલિયુગે કેવલ નામ આધારા રટત રટત નર તરવું પારા. એક બુંદ હોય તમારી અંદર તારતમની કે અર્ધ લવે તારો અર્થ સરે. એ અર્ધ લવાને તમે તમારી જિંદગીનો ગુજારો કરી શકો એવું આ તારતમ જ્ઞાન આવ્યું આ કલિયુગની અંદર. શ્રેષ્ઠ કુલી પછી કીધું શિરદાર. શિરદાર એટલે સદગુરુ. આ સંસારની અંદર સદગુરુ મળ્યા મને ને તમને. બધી જ યોનિની અંદર માતા પિતા મળશે, ભાઈ બહેન મળશે, પતિ પત્ની મળશે, સંસાર પૂરો પરિવાર મળશે. પણ એક મનુષ્ય યોનિની ખાસિયત છે કે મનુષ્ય યોનિમાં સદગુરુ મળશે. પરિવાર સંસાર આમાં પણ છે પણ બીજી યોનિની અંદર સદગુરુ નહીં હોય. મનુષ્ય યોનિની અંદર સદગુરુ મળશે એટલે કીધું શ્રેષ્ઠ કુલી શિરદાર. એવા સદગુરુ મળ્યા. એવા ભારત ભૂમિની અંદર મારો ને તમારો જન્મ થયો સુંદર સાજ્યા પુણ્ય ભૂમિની અંદર. એટલા માટે જ કીધું કે આવા કરોડો બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ પલમાં મિટાવે છે ને પલમાં બનાવે છે, ઉત્પન્ન થાય છે. અને ક્યાંક બીજા બ્રહ્માંડમાં જૈનમાં હોત તો વિચાર કરજો તમે કે તમે જુઓ છો મોબાઈલના માધ્યમથી આજે અનેક દેશના દર્શન આપણે કરી રહ્યા છીએ. ત્યાં રાજ્ય મોકલ્યા હોત તો પણ રાજ્ય સંગઠન કરી અને બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાં ભારતની પુણ્ય ભૂમિમાં ભલે બ્રહ્મપ્રિયા ભારતમાંથી પછી બહાર ગઈ પણ અવતરિત તો એ ભારતમાં જ થઈ છે સુંદર સાજી. એટલે ને કીધું કે જુદા જુદા દેશમાં મોકલીશ, જુદા જુદા વેશમાં મોકલીશ, જુદા જુદા ખેસમાં મોકલીશ, જુદા જુદા મજહબ હશે તમારા પણ તમે એની અંદર અટવાશો પણ એવું ચોક્કસપણે એક તારતમ જ્ઞાન લઈને આવીશ કે એવો એક ધાગો બનીને આવીશ કે મારા બધા જ મોતી એ ધાગાની અંદર પીરોવાઈ જશે. જેમ જેમ તારતમ મળતો જશે, જેમ જેમ તારતમની ઓળખાણ થતી જશે એમ એમ મારા એક એક મોતી જે મારા જે હું હાર પહેરી રહ્યો છું, મેં મૂલ મિલાવાની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓનો જે મેં હાર પહેરેલો મારા હૈયાના હાર સમાન બ્રહ્મપ્રિયા આ સંસારમાં આવી અને વિખૂટી પડી ગઈ. પણ જેવો હું તારતમ રૂપી પ્રેમનો ધાગો લઈને જઈશ એવી બ્રહ્મપ્રિયા આપોઆપ તારતમના માધ્યમથી આવી અને ધાગાની અંદર પીરોવાઈ જશે. ક્યારેક આપણે એ તો વિચાર કરી કે મોતી અનમોલ છે, ચમકદાર છે, બહુમૂલ્ય મોતી છે. પણ મોતીથી બહુમૂલ્ય છે ધાગો કે જેને એક ધાગાની અંદર બધા જ મોતીને પીરોવીને રાખ્યા છે સુંદર સાથજી. અને એ કાળજાના કટકા સમાન બ્રહ્મપ્રિયા સંસારમાં આવી ભૂલી ગઈ તો જેવી ભૂલીને એવી જ રાજજી મહારાજે જગાડી કે જેવી જાગી એવી ભાગી
કે નહીં, હું તો પરમધામની છું, એટલે આપણી અસલિયત ખાલી એક આપણી જ અસલિયત આપણને યાદ આવવી જોઈએ, યાદ હોવી જોઈએ કે હું કોણ છું, હું પરમધામની મહારાણી. આ સંસારની અંદર દરદરની ઠોકર ખાઈ, મારી પાસે આટલી પ્રોપર્ટી, આટલું મોટું તારતમ જ્ઞાન હોવા છતાં કે હું અત્યારે દરદરની ઠોકર ખાવ અને હું દુઃખી છું, નહીં, એ પરમધામની મહારાણીને શોભે નહીં. એ તો સદાય હસતી રહે, કારણ કે આનંદ કુળમાંથી એનું પ્રગટીકરણ થયું કે આનંદ વતની આવ્યો. શ્યામા મહારાણી આનંદના સ્વરૂપ, અને એમાંથી જ આપણું પ્રગટીકરણ થયું છે આ સંસારની અંદર. તો આપણે દુઃખી હોઈએ નહીં. સુંદર સાજી તારતમથી લબાલબ તારતમ આપણા હૃદયમાં ભરેલો છે. તો હૃદયમાંથી ભરેલો તારતમ બહાર પ્રગટ કરીએ એટલે આનંદ, આનંદ અને આનંદ જ છે. સુંદર સાજી, તો આવો, સમયને પૂરો થતા વાર લાગતી નથી. મને એવું લાગે કે અડધી કલાક તો 5 મિનિટમાં જ પૂરી થઈ જાય છે, મને એવું લાગે છે. પણ કંપની વાળાએ, પ્રમોદ સુધાકરજી કહેતા હતા કે કંપની વાળાએ ઘડી તો બનાવી પણ બ્રેક બનાવી નથી. એટલે અમૃત એક ટીપું પણ કાફી થઈ જાય એટલે કમ સમયની અંદર આપણે આ રાજજી મહારાજના હુકમથી આ ચાલુ કરેલું છે. તો અડધો કલાક તો અત્યારમાં પર્યાપ્ત થઈ જાય. અને એટલું જ લઈ શકે શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્રના પ્રમાણથી જોઈ તો શ્રોતાઓના હૃદયમાં અડધો કલાક જ એની કેપેસિટી છે. અડધો કલાક નહીં પણ એક ઘડી 22.5 મિનિટ, 22.5 મિનિટ સુધી જે ગ્રહણ કરી શકે, પછી ઊંચા નીચા થવા માંડે. પણ તમે તો બધા બહુ સારા, બહુ જ સારા કે હૃદયમાં ભરી અને તમને મહામંગલપુરી ધામમાં લઈ આવો બધાને. એવા બધા સારા સુંદર સાથ છો. આંખોમાં ભરી અને મહામંગલપુરી ધામની અંદર બેસાડી દઉં એવા તમે સારા સુંદર સાથ છો. સુંદર સાથજી, પણ સમયની પણ એક મર્યાદા હોય એટલે આજની ચર્ચાને અહીં આપણે વિરામ આપીએ અને આવતીકાલની ચર્ચા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. તો આવો આજે પ્રણામ સાથે વિરામ. એ પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. કારણ કે આજે પરમ દિવસે 10 તારીખ છે, તો હમારા સદગુરુ મહારાજ જગતગુરુ આચાર્ય મહારાજ શ્રીજીની પ્રાગટ્ય દિવસ છે 10 તારીખે. અને તેના પછી 2 દિવસે 11 અને 12 તારીખે મહારાણીનો પ્રાગટ્ય મહોત્સવ છે. તો આજે એક એવો સંયોગ બન્યો છે આ વર્ષે કે બંનેના પ્રાગટ્ય મહોત્સવ એકી સાથે આવી અને એકી સાથે ઉજવવાના છે. તો આજે સેવા પણ છે. તો આપણે બધા સમયસર ધામની અંદર પધારશું અને ખૂબ હરખથી સેવા કરશું. તો આવો, આજના પ્રણામ આજે અને કાલની વાત કાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, શ્રી બાઈજીરાજ મહારાણી કી જય, દેશ પ્રદેશ કે સુંદર સાથ કી જય. કારણ કે આમાં દેશ અને પ્રદેશ અને વિદેશ બધા જ સુંદર સાથ સંમિશ્રિત થઈ અને ચર્ચા સાંભળે છે. તો બધા જ સુંદર સાથને બહુત બહુત શુભકામના, બહુત બહુત બધાઈ. પ્રણામ અને વિરામ.